ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ફરી આપણે આવીએ છીએ એક નવા વિડીયો સાથે. આજે આપણે આવીએ છીએ માં મેલડીના દર્શન કરવા માટે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે કન્ટિન્યુ રહેજો. આમ તો બધા જાતિના લોકોને અલગ અલગ દેવી દેવતાઓ હોય છે, પણ મેલડીમાં એક જ તે એવા માતાજી છે જે બધા જ જાતિના લોકો તેમને માને છે. અને ક્યારેક મુસીબત પડી હોય અને જો તમે અડધી રાતે પણ યાદ કરો ને તો પણ માતાજી હોકારો દે હો, ઈ જ માં મેલડી. તો આ મંદિરમાં ગળતા જ તમને એકદમ શાંતિ અને ભક્તિનો આનંદ જોવા મળે છે અને એકદમ મન તમારું સ્થિર થઈ જાય છે અહીંયા આવીને. તો આ માતાજીની જૂની મૂર્તિ છે. અહીંયા માતાજીનો બહુ જ હાસ છે. જો તમે કંઈક વસ્તુ દિલથી માંગો તો એ તમને માતાજી દે જ તે. તો જો તમે પણ મારી જેમ મેલડીમાં માનતા હોય તો કમેન્ટમાં જય મેલડીમાં જરૂરથી લખજો. અને જો તમારું કામ કંઈક અટકેલું હોય અને પૂરું ન થતું હોય તો માં મેલડી માની માનતા કરો એટલે ઈ કામ પૂરું થાય ને થાય જ તે. તમે જુઓ કે આ તો શું કેટલું લાઇટ વાળું અને મસ્ત છે. અહીંયા બધા માણસો એમ કહેતા હતા કે જો તમે આ ત્રિશુલની સામે ઊભા રહી અને તમારી કંઈક માનતા માનો તો એ માનતા તમારી જલ્દી પૂરી થાય છે, એવું અહીંયાના લોકો કહે છે. અને હા, મેલડીમાંના મંદિર હોય ને ત્યાં તો બકરો હોય જ છે, પણ આ બકરાની કંઈક અલગ જ ખાસિયત છે. જો તમે એની સામે જુઓ તો તમને એવું લાગે કે આગળ એ હાલવા મળશે. અને હા, અહીંયા ચંડપાલ ભૈરવ દાદા, શ્રી મહાકાળી માતા, ખીજડીયા વીર મહારાજ અને અંબે માતા અને ખોડિયાર માતા પણ પૂજાય છે. અને જો તમે મારો વિડીયો પહેલી વખત જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને તમે પણ જો મારી જે મેલડીમાં માનતા હોય તો કમેન્ટમાં ફરી એકવાર જય મેલડીમાં લખી દેજો. જો મેં તમને કીધું હતું ને કે આ બકરો કંઈક અલગ જ લાગે, તમે એની આંખું જુઓ તો તમને એમ લાગે કે આગળ અહીંથી હાલવા મળશે. એકદમ સાચો બકરો હોય ને એવું જ લાગે છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. અને હા, ફરી એકવાર જોરથી બોલો જય મેલડીમાં.